હેલો આ છે અમારી ગીતાંજલિ સાયન્સ સ્કૂલ। આજે અમે જઈ રહ્યા છીએ અલગ અલગ પ્રકારના પ્રયોગો જે દરેક બાળકોએ બનાવ્યા છે। તો ચાલો જોઈએ વિજ્ઞાનના પ્રયોગ। ગીતાંજલિ અમારા જાતે બનાવેલી છે। અને આ દરવાજા ઉપર એક એવું સેન્સર ગોઠવેલું છે, ગમે વસ્તુ પસાર થાય ત્યાં લાઈટ, આખી બિલ્ડિંગમાં લાઈટ થાય છે। હવે તમે જોજો। આપણો હાથ કેટલો સ્થિર રહી શકે છે તે માટેની ગોઠવણી છે। આ પ્રવૃત્તિ માટે ખીલી, તાંબાનો વાયર, બેટરી, ચાપ, પિન, લાઇટ અને એક ચાવીની જરૂર પડશે। આપણે જોઈએ છીએ કે આ લાઇટ તારને પસાર કરતા આપણો હાથ તાંબાને અડી જાય તો આ લાઇટ બલ્બ પ્રકાશિત થાય છે। દહન માટે હવા જરૂર છે તે સાબિત કરવાનો પ્રયોગ અમે કરી રહ્યા છીએ। સાધન તરીકે ગ્લાસ, થાળી, મીણબત્તી, પાણીનો ઉપયોગ કર્યો છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મીણબત્તી ધીરે ધીરે ઓલવાઈ જાય છે। આમાં એમ કહેવા માંગે છે કે ગમે તે पदार्थ में दहन માટે हवा जरूरी है। यह हमने लावा की प्रवृत्ति बनाई है। जब ज़्यादा गर्मी बढ़ती है तब ज़मीन के नीचे से लावा बाहर उत्पन्न होता है। આ અમારું 3 માળનું ઘર છે। એમાં એક પવનચક્કી છે। પવનચક્કી શરૂ થાય એટલે ઉત્પન્ન થાય છે વીજળી, એટલે અમારી ઊંધી લાઈટ શરૂ થાય છે। જાતે બનાવેલો પેરિસ્કોપ છે જે તમે જોઈ શકો છો। પિન હોલ કેમેરો બનાવ્યો છે। 2 ફૂટામાં જ બનાવ્યો છે। જો તમે જોઈને પ્રતિબિંબ ઉલટું બતાવે છે, જો તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મારી પાસે આ પાણીની બોટલ છે, તેમાં મેં પાણી ભરેલું છે। તેમાં મેં 2 પડી શેમ્પૂ નાખેલું છે। આ ઈનો નાખવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો તમે। આ અમે પાણી કાઢવાની મશીન બનાવ્યું છે, જેમાં એક બોટલ ને તેમાં નીચે કાણું પાડો અને તે કાણામાં નળી પૂરવો। પછી આ પૂંઠાને આવી રીતના લગાવીને ઢાંકણું બંધ કરી દો। પછી તેમાં પાણી નાખો। પછી ઢાંકણું ધીરે ધીરે ખોલવી તો નળીમાં પાણી નીકળે છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવાનો પ્રયોગ છે। આ તમે જોઈ શકો છો કે 3 પુઠ્ઠા છે અને તેની વચ્ચોવચ છિદ્ર છે, તેમાં કાણા છે, તે પાતળો સળિયો મૂક્યો છે અને એક સળગતી મીણબત્તી છે। આ પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે તે સાબિત કરવા માટેનો પ્રયોગ છે। પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે। આ તમે જોઈ શકો છો આ અમારો પ્રયોગ છે। જે બાજુ સૂર્ય હોય તે બાજુ દિવસ, જે બાજુ સૂર્ય નથી હોતું તે બાજુ રાત હોય છે। આ અમારો પ્રયોગ। પડદા ઉપર જોવા મળતો
આજે અમે વિજ્ઞાનની પ્રવૃત્તિ કરી છે જે તમે જોવો છો આવતા ગુરુવારે આનાથી પણ બેસ્ટ વિજ્ઞાનની પ્રવૃત્તિ કરી છે જો તમે જોઈ છો.